તમારા સ્વાગત. આવો આવો પધારો મોંઘેરા તપસ્વી, કરીએ તમારા સ્વાગત. આજ સ્નેહ કરીએ સન્માન, ગુરુજી આપણા એવા ઓશીલા, ગુરુજી અમારા એવા ઉપકારી. યાત્રાની શિક્ષા આપી, યાત્રાની શિક્ષા આપી, કરીએ તમારા સ્વાગત. ગુટકા પરિવારને યાત્રાનો લાભ આપી, ગુટકા પરિવારને યાત્રાનો લાભ આપી, કીધાયામો સૌને આભારી, કરીએ તમારા સ્વાગત. આજ સે કરીએ સન્માન, અનુમોદના અનુમોદના અનુમોદના. અત્યારે અને બપોરે ખાસ સાહેબને આપણે બધાએ જ્યારે પણ કહે ત્યારે ચોમાસાની ખાસ વિનંતી કરવી છે. અત્યારે બી થોડો મોકો મળશે, અત્યારે ન મળે તો કાંઈ વાંધો નહીં. બપોરે કોઈ 2 વાગે કોઈ પણ ગેરહાજર ન રહીએ, બધા 2 વાગે બરાબર વ્યાખ્યાન તમે ઊભા થજો એટલે બધા ઊભા થઈ જશે વિનંતી કરવા. સુરેશભાઈ, દિનેશભાઈ કે પેરાય શું પ્રવીણભાઈ? હે પ્રવીણભાઈ, અત્યારે જયેશભાઈ, અચો 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 નીતિનભાઈ, નીતિનભાઈ આવો, પ્રવીણભાઈ આવો, અચો પ્રવીણભાઈ, પ્રવીણભાઈ અચો, પ્રવીણભાઈ કે પેરાય. બૂટ ચપ્પલ ઉતારીને અંદર પધારો. સાઈડમાં બૂટ ચપ્પલ ઉતારજો. પધારો.
નંબર 65 માટે ચાલો જ્યાં સુધી બેસી જાઓ બધા. મને આનંદ એ આવ્યો. આપણા હરાવના ગામોમાં દર વર્ષે હોઈએ. ભલે 4 બહેનોને પણ આ ગીત આવડતું હોય. બોલતો નથી. એક ઘડી બોલો ને ખાલી. જ્યારે જ્યારે એટલે ઈ ગામડામાં કુદરતે આપણા ભણવાઓએ જે વાવીને ગયા ને એના રણકાર હજી સુધી પણ ભાગ્યા જ કરે છે અને એનો જ પ્રભાવ છે. આજે અત્યારે તો ખાલી સેમ્પલ પછી 3 વાગે આપણે ભેગા થવાનું છે. 8 વાગે 2 વાગે તમે કહેશો ત્યારે આઈ એમ રેડી એવર રેડી. 200 પુણ્યાત્મા વર્ષિતના તપસ્વીઓ જે આચાર્ય મહારાજને કેટલા ઓળખે છે કેટલાક નથી ઓળખતા. મનમોહન સુરી મહારાજ એને 50 વર્ષનો સંયમ પર્યાય થયો. કઈ એવી ક્ષણ હશે અચાનક આ નક્કી થયું વિચાર્યું અને એમ ગોઠવ્યું કે આપણે 50 વર્ષ થયા છે તો 500 પુણ્યાત્માઓ એ વર્ષી તપ કરે. ભગવાનની જ કૃપા, ભગવાને જાણે કરાવ્યું અને ગજબ થઈ ગઈ. બધે સૌથી પહેલા વાત આવે ભીવંડી, બજાર મોટી એ જ છે અને દેખાય છે ને એટલે ખબર પડે કે આ લોકો ભક્તિ હારી કરે છે. ખબર પડે ને એટલે ખ્યાલ આવે. હા તો કુદરતે જ આજે અત્યારે અહીંયા આવ્યા છો. દાદાને ભેટવાનું મુખ્ય છે, પછી આપણે ભેટવાનું છે. કુદરતે આવી ગયા છો. જે શંખેશ્વર પાસના દાદા અસંખ્ય વર્ષ થયા એને પૂજા કરવાને ભેટવાનો ચાન્સ મળ્યો છે. એટલે અત્યારે પચખાણા પાસે આજે બાપજી મહારાજની તિથિ છે એટલે હમણાં ગુણાનો ચાલતા હતા પણ તમને ટાઈમસર છૂટા કરીએ તો બધું ગોઠવાઈ જાય એટલા માટે ઇન બિટવીન અહીંયા જ્યારે અમારું બધું નક્કી થતું હતું એટલે આ ચોમાસું અમારું ભીવંડી થતું જ બરાબર ને. પણ આચાર્ય મહારાજની ઈચ્છા નહીં, તબિયતના હિસાબે નક્કી કર્યું કે એક ટુકડી તો મોકલવી જ પ્રતિષ્ઠાના હિસાબે અને વર્ષી તપનું વાત થઈ ફાઇનલ થયું અને એમાં એ ત્યાં પહોંચવાનું થયું. ભગવાનની અનહદ કૃપા, વડીલોની પૂજ્યોની કૃપા કે જેના કારણે આજે વર્ષી તપને પણ 6 મહિના થઈ ગયા ને 6 મહિના અને આમ આગળ વધી જ રહ્યા છો આમ ફટાફટ. એમાં ભીવંડી વાળા તો ખાટી ગયા છે. આ પહેલી યાત્રા બરાબર છે. પચખાણની પહેલી ચાલો આ બીજી પછી હવે થશે પછી એક પાલીતાણા પછી હસ્તિનાપુર અંતરિક્ષી પાસના બલસાણા અને હસ્તિનાપુર આ તો બધું થશે જ. પણ જે ભાવ ચડતા જાય કુદરતે મેં સવારના મારા સુનામ બેન પારુલબેન અને રાજભાઈ આવ્યા ત્યારે મેં કીધું કે જયધર મહારાજને ત્યાં મોકલ્યા પ્રતિષ્ઠા પણ કુદરતે જ ગચ્છાધિપતિ સાહેબ તરફથી આવ્યું કે પૃથ્વીમાં ચોમાસું તમારું કરવા. અમને તો ખબર નથી. સંઘમાં હતા વિહારમાં મોટા સાહેબ લલિત શંકર સિંહાની વાત કરી સાહેબ આવી રીતે આવ્યું છે તો કે ખુશીથી વાંધો નહીં. અને એ ચોમાસું થયું અને આખો જે મારા ગુરુમાના ભાવ હતા, માસેમાની જે મહેનત હતી અને ત્યાં જે આખું ઉપાડ લીધો આજે બધા અનુભવો છો. હું શું કહું, તમે પેંડો ખાધો છે, મેં તો ખાલી સાંભળ્યો છે. તો સાંભળેલા પેંડાની મીઠાશ વધારે કે ખાધેલાની વધારે? મીઠાશ તમને ખબર છે કેવી, બરાબર ને?
એટલે કુદરતી વાત થઈ. સાંભળ્યું તો હવે આવવાનું મન તો થશે ને. મન તો પહેલાથી હતું ને હવે હાજે હોય પણ મારું બંધાયેલું છે કે વડીલોની ભાવનાની ઈચ્છા એ પ્રમાણે કરો. આ સંઘ રમેશભાઈ એટલે કે સાગરના પપ્પા એટલે અમારા નેમચંદભાઈના દીકરા અને સાગરની મમ્મી એટલે મધુબેન સાગર ઉદારતા અને પરિવારને સાથે રાખીને એટલે આજે જો કાકાઓ બધા હાજર અને આટલો જ આવો સરસ મજાનો સંઘે આવી ગયો બધી વાત બપોર કરશું પણ અત્યારે કુદરતે એમના જ પરિવારના સંબંધમાંથી જ જયેશભાઈ એ પરિવાર આવી ગયો પુણ્યશાળી પરિવાર ઓરતા એને પણ કેવા એટલે વાત એટલે કરવી છે ઓરતા કેવા ભાવ થયા ખાલી વાત થઈ આટલા સંઘ તો કે સાહેબ આપણે એક સંકટ આવી અને આ વર્ષિત આપણા બધા તપસ્વીઓને લઈ જવા છે આ ભીવંડી ચિંતા ન કરો એને ભીવંડી તો અમે ભીવંડી નહીં હોય ગાડા હા તો કઈ તો બે ત્રણ તીર્થોના નામ લીધા કે ભાઈ વારાણસી જઈશું અયોધ્યા જઈએ કે બેંગ્લોર બરાબર આ ત્રણમાંથી એક તો મેં કીધું જો તમારે એવું હોય તો આદિનાથ ભગવાન આદિનાથ ભગવાનનો ક્યાંથી સંબંધ છે અયોધ્યા તો આપણે અયોધ્યાનું ગોઠવો અને બધું ભગવાનની કૃપાથી એ તૈયારી થશે જો કે અશોક તો ના પાડતો તો કે સાહેબ બધા થાકી જશે એવું લાગે છે તમે નહીં બીજા નહીં બોલતા તપસ્યા બોલો વારે વાહ તો આપણે બધું ગોઠવાશે હવે તારીખ વગેરે એટલે તમારે તૈયારી રાખજો ક્યાં જવાની પણ ત્યાં રામ મંદિર જજો ભલે પણ આદિનાથ ભગવાન ભૂલતા નહીં પાછા ગડબડ થઈ જાય અને હા આ કલ્યાણ ભૂમિ છે મહત્વની છે બન્યું શું કે દ્વારકામાં છે ને તો દ્વારકાનું દેરાસર બધું ચાલતું હતું મેં એક ભગવાન બાકી હતા એટલે પૂછ્યું સાહેબ ભગવાન બીજું આ એક છે ગિરીશ આ અમારા સુરેશના ભાઈ તો એમાં કે સારું ભાઈને પૂછીને કહીશ તો એની માએ બેઠા હતા શાંતાબેન ગયા રસ્તામાં પૂછે છે અડધે 5-25 કિલોમીટર ગયા પછી કે છોરા કરો મહારાજ કરો છોડામાં તો કે દ્વારકાજી કાલ કઈ નાવા કે તો કે તો ભગવાન તો કીધું ના ખુલાય છે કે ભાગે પહોંચવું પડે ને ક્યારે હાલ પાછો કેમ પાછું કેમ લઈ ગયા પાછા કે તું નાનો હતો ને ત્યારે મેં કનૈયો કારણ કે એ દ્વારકા એટલે કોનું કામ એટલે આપણે એક જ ખબર છે મેમનાથ ભગવાનની ખબર નથી બધા એટલે એ મેમનાથ ભગવાનની ખબર પાડવા માટે ત્યાં કર્યું છે હા એટલે તો હવે તો ત્યાં જાઓ ત્યાં જઈ આવે પણ જનરલ મેમનાથ પરમાત્મા તો આ રીતે તો એ પુણ્યાત્મા અત્યારે વાત પૂરી કરવી છે પાછા ચાલુ છે તો અત્યારે અમારા બેંગ્લોર સંઘના પ્રમુખ તરીકે જયેશભાઈ ખૂબ સારી વર્ષોથી સેવા આપી જ રહ્યા છે ત્યાં સંઘ માટે અને બધા માટે એમના ઉપર માતા પિતાનો ખૂબ આશીર્વાદનો ઉપકાર છે આખા પરિવારને જે તે અને સમાજને પણ ભેગા લઈને ચાલે અત્યારે એમનું અમારા બેન અને રાજભાઈનો તો ત્યારે જ ત્યાં કરશું એટલે આપણે પટોશું અત્યારે જયેશભાઈ અને એમના સાવિકા એનું બહુમાન કરે અનુમોદના ખરેખર આજે ચહેરા જોઈ રહ્યા છીએ સાહેબ હરખ સમાતો નથી શબ્દ મળતા તમારો કે અમારો બધાયનો આપનું તો હોય પણ અમારો તરફથી એટલો બધો છે ઉત્સાહ ઉમંગ કે અમારે ક્યારે દાદાને ભેટવા જઈએ અને સાથે સાથે જે નિમિત્તને પામીને આપણે આ આટલું અનુમોદનીય વર્ષી તપ કરી રહ્યા છો અને સાહેબ જે પ્રમાણેના ભાવ ત્યાંથી અહીં સુધી અને આજે આપણે આવી ગયા બધી વધારે વાતો ત્યાં પણ આજે ખરેખર અહીંયા પહોંચતા જ
ખુશખબરી જ ખુશખબરી હોય, પણ એમાંથી વિશેષ ખુશખબરી અત્યારે આ પરિવાર માતુશ્રી મોતીબેન ઝવેરચંદ ગલેયા પરિવાર, ઝવેરચંદ નથુ ગલેયા પરિવાર, ગામ કાકાભાઈ શેણ, હાલ બેંગ્લોર. આ પરિવારે આપણા સમાજના ઉત્કર્ષ માટે જે બેંગ્લોરમાં લગભગ 25 વર્ષથી એક મહાજનવાડી કરવા, લગભગ 35 વર્ષથી ઝઝુમતા 25 વર્ષ પછી આ જ પરિવારના મોભી કાંતિભાઈએ આગેવાની લીધી. સાથે મેં ઘણીવાર સાંભળ્યું છે કાંતિભાઈના મોઢેથી કે હું બધે આગળ હોઉં પણ મારી પાછળ એક પિલર બનીને જયેશભાઈ ઊભા હોય. આ જયેશભાઈ એટલા નાના ભાઈ પણ કાયમ માટે એમના મોટા ભાઈને આગળનો ચહેરો રાખતા હોય, અને એમણે 25 વર્ષની તપસ્યા બાદ એ વાડીની એક ભેટ આપી બેંગ્લોર સમાજને. સાથે છરીપાલિત સંઘ સાહેબની જ નિશ્રામાં એક ઐતિહાસિક, એટલે કે આપણા ક્યારે અમે બી સાંભળ્યું નહોતું કે આંબેલ દ્વારા આ સંઘ કરવાનો, અને એમના જ પરિવારમાંથી એમના ભાણેજ મહારાજ વગેરે એમના એટલે એમનો બી પ્રેરણા હશે, બીજા એમના બહેનોની પ્રેરણા કે આપણે આ વખતે આંબેલથી કરાવીએ. અને ખરેખર અમને ઘણી વખત ડર લાગતો કે આંબેલથી કેવી રીતે થશે, પણ કાર્યકર્તામાં મુખ્ય તારે સુરેશભાઈ હતા, અશોકભાઈ સાથે એટલે થોડીક વાતો ઘણી શેર કરવાનો મોકો ન મળ્યો, એટલે આપને જરા જણાવવું છે સાહેબ. 2 મિનિટ, 1 જ મિનિટ. વાંધો નહીં, રાજકારણમાં આવ્યા પછી બોલવાનું. અને સાહેબ અમારા ભાગે આજ આવતું હોય બધા ઉભા જ કરતા હોય. તો આજે આપણે આ પરિવારને સન્માનિત કરવાનો મોકો મળ્યો છે, તો હું વિનંતી કરીશ. અચ્છા, બીજી પણ આપણે ત્યાં પણ આપણે જાહેરાત કરેલી કે ઉપધાન તપ આરાધના ધામ આપણી માતૃ વતન, અને એક નૈસર્ગિક જગ્યામાં સાહેબની જ નિશ્રામાં ઉપધાન તપના ત્યાં આરાધના ધામ થવાનું છે. એમાં પણ જે લોકોએ ત્યાં ઉપધાન કરવો હોય તો આ તમારા જે આના સાહેબ ઉપવાસ વારવાના હોય એ, અને જે આપણે વાત કરશું ત્યાં. હા ચલો. તો અત્યારે આ પરિવારનું આપણે બહુમાન કરશું. એ ઉપધાન તપમાં આધાર સ્તંભ તરીકે એમણે લાભ લીધો છે આ પરિવારે, અને સાથે આપણે જે એક અયોધ્યાની યાત્રા તપસ્વીઓની કરાવવાની છે એમનો પણ આ લાભ લીધો છે પરિવાર. તો એમને આપણે અહીં અયોધ્યા તો છે જ સાહેબની પ્રેરણા, પણ અમારી વિનંતી છે કે બેંગ્લોરે બધા વર્ષો વર્ષ વિનંતી કરીએ છીએ. મુંબઈ સુધી આવે તો બેંગ્લોર લઈ આવે. એટલે પહેલા છે ને અમારે તો દુષ્કાળ જ છે, પણ તમે અમને સપોર્ટ કરો સાહેબને. આપણે અહીંયાથી પેલા ભિવંડી સુધી લઈ આવીએ ને પછી તમને અમે ધક્કો મારશું તમારા વાતમાં અને લયા વાત. આજે જો તમારા બધાના ભાવ છે જ બધા વર્ષોથી, પણ આજે અમે અડધો કલાક પારુલભાઈ ને રાજભાઈ ને શૈલેષભાઈ બેઠા હતા. રાજભાઈ કઈ બોલે એવું તમને કલ્પના આવે છે? બોલ્યા છે? તમે તો ઘણું બોલતા હશો. કોઈ નથી. એ કઈ નહીં, બેટા અચાનક બોલ્યા, સાહેબ હવે આપનું ચોમાસું ભીમંડી. આટલા બધા ભાવ છે તો કઈ શૂટ નહીં કરે. આ પરિવારનું બહુમાન એટલે જયેશભાઈ બેંગ્લોર સમાજના પણ પ્રમુખ છે, અને અહીં એમના શ્રાવિકા સાથે અહીં પધારશો, અને એમનું બહુમાન આપણા દાતા પરિવાર અને રાજભાઈ અને પારુલબેન એમને હું વિનંતી કરીશ આપ એમનું બહુમાન કરશો. જરા અહીં આગળ પધારવાનું. જયનામ જયતી, જયનામ જયતી, જયનામ જયતી, જયનામ
નામ જયતી, જય 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 નામ જયતી. અનુમોદના 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 અનુમોદના. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. આપણે ચાલો ત્યાં એક મિનિટ ઉભા રહી જાઓ. ચાલો ઉભા કરી દઈએ. એવા મધુબેનને thank you very much. બોલો આવા જોયો સામે આવા જ છે. જય નામ જયતી. સાંભળો અરે હા સુરેશભાઈ રાજેશભાઈ પટેલ હા ખરે અત્યારે એ એક મિનિટ. હા અત્યારે બધા મહારથીઓ જ ઊભા છે જો આપણા જયેશભાઈ, રાજભાઈ અને જે હસ્તિનાપુરની જાત્રા ખુલ્લા દિલે આમ કલ્પના બહાર નહીં આવે એ કરાવનાર અમારા રાજેશભાઈ આ તમારે સાતા પૂછવા આવી ગયા છે. રાજેશભાઈ છે મૈત્રી વાસરીય ધામના ટ્રસ્ટી છે અને ખૂબ જ સારી સેવા દિવસ રાત જોયા વગર આપી રહ્યા છે. ત્યાં રહેલા મહાત્માની પણ ખૂબ જ સેવા કરી રહ્યા છે એવા રાજેશભાઈનું અને આપણા વર્ષી તપના તપસ્વી પણ છે. ખૂબ ખૂબ અનુમોદના. સાહેબ પધારી રહ્યા છે, થોડી જગ્યા કરજો. સાહેબ પધારી રહ્યા છે આપને બચવાણ દેવા માટે. જરા જગ્યા કરજો. જ્યારે નાનપણમાં હતા એટલે સંસારીપણામાં ત્યારે માણસેરમાં એટલે માણેકભાઈ, કેશુ અને એના બા, આ બાજુ સાહેબનું નામ સંસારીપણમાં ધીરુ અને મહેશ મહારાજ મોતીચંદભાઈ અને એના બા સંસારી, એ બે પરિવાર દાદા ગુરુમાજ પાસે ઘણી વખત ભેગા રહીને પોતે ચાતુર્માસ આરાધના કરતા. આમણે દીક્ષા લીધી ત્યારે એમની ઉંમર હતી 7 વર્ષ અને આજે એમને 80 વર્ષની ઉંમર થઈ એટલે કેટલા વર્ષ થયા? 73. આપણા ગચ્છસ્તવીર સાહેબથી પણ સંયમ પરાયમાં મોટા સમુદાયના જ છે એટલે કે અમારા ગ્રુપમાં જ છે. અને અત્યારે આખા જૈન શાસનમાં વિદ્વાન તરીકેની જે હકીકત એ પામેલા છે એમનો તમને ચાન્સ આજે ભક્તિનો મળ્યો છે. 10-15 મિનિટ ખાલી હાઇલાઇટ એટલે પહેલાં વંદન કરી લો અને નૌકાર ઉપરનું જે ચાલે છે સાંભળીને પછી તરત જ ઊભા થઈ જાય. આ પચખાણ અને બધાને સાહેબ પચખાણ આપશે. સાહેબ બધા ભિવંડીથી વર્ષી તપ જે 200 પુણ્યાત્માઓ કરે છે એને અમારા મધુબેન રમેશભાઈના દીકરા એટલે ભેગા થઈને એ લોકો શંખેશ્વરની જાત્રા અને આપણા વંદન માટે આવ્યા છે. આપણે વંદન અને પછી પચખાણ.
ગિરામાં મળે છે ને બધું ઈચ્છામિ ખમાસણો વંદિયો જાવડી જાય નિશિહાય